જો કે અમદાવાદમાં પણ ગત સપ્તાહે કમોસમી વરસાદ પડ્યો હતો અને આ વરસાદે શહેરના હાલ બેહાલ કરી નાખ્યા અને તેમ છતાં મહાનગરપાલિકા સુધરવાનું નામ નથી લઈ રહી। અમદાવાદ શહેરમાં હજુ પણ ભયજનક હોર્ડિંગ્સ યથાવત જોવા મળી રહ્યા છે। આઈઓસી અંડરપાસમાં હજુ પણ પાણી ભરાયેલા છે અને કમોસમી વરસાદના કારણે 75 જેટલા સ્થળો પર વૃક્ષો પડવાની પણ ઘટના બની તેમજ 3 સ્થળો પર હોર્ડિંગ પડવાની પણ ઘટના બની છે। મીઠાખડી અંડરપાસની વાત કરીએ તો તેને બંધ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ અને આ કમોસમી વરસાદ બંધ થયા બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અધિકારીઓને સૂચના આપી છે કે જે સ્થિતિ કમોસમી વરસાદમાં સર્જાઈ હતી તેવી સ્થિતિ ચોમાસામાં ન સર્જાવી જોઈએ। અમદાવાદ શહેરમાં ગત સપ્તાહે પડેલા કમોસમી વરસાદના કારણે એક તરફ અમદાવાદ મહાનગરપાલિકાની સમગ્ર વર્ષ દરમિયાનની કામગીરી સામે આવી હતી। હજી પણ અમદાવાદના અલગ અલગ વિસ્તારો કે જ્યાં આગળથી શરમજનક પરિસ્થિતિ સામે આવી રહી છે। હાલ અમે છીએ અમદાવાદના આઈઓસી અંડરપાસમાં અને વરસાદ બંધ થઈ ગયો છે અને તેને પણ લગભગ 72 કલાકથી વધુનો સમય પસાર થઈ ગયો છે પરંતુ આ આઈઓસી અંડરપાસની પરિસ્થિતિ અહીંયા આગળ જુઓ, પાણી છે તે ઓસર્યા નથી। મળતી માહિતી અનુસાર સ્ટેન્ડિંગ કમિટી તરફથી પણ અધિકારીઓને આ પાણી છે તે ઉલેચવાની કામગીરી કરવા માટેની સૂચના આપવામાં આવી છે પરંતુ આ જે આખો બ્રિજ છે તે રેલવે વિભાગ અને અમદાવાદ મહાનગરપાલિકાની અંડરમાં આવતો હોવાના કારણે બંને પ્રશાસન છે તે સંકલન સાધીને કામ નથી કરી શકતા અને જેના કારણે આ જે અંડરપાસ છે તે શરૂ તો થઈ ગયો છે પરંતુ બંધ હાલતમાં હોય તે પ્રકારની પરિસ્થિતિ છે અને આજુબાજુના વિસ્તારમાં અત્યારે ડેવલપમેન્ટનું કામ ચાલતું હોવાના કારણે વાહન વ્યવહાર ખૂબ ઓછો રહે છે। તેમ છતાં પણ એકલ લોકલ વાહન ચાલકોને અહીંયા આગળથી પસાર થવું હોય તો તેમના માટે મુશ્કેલી અહીંયા આગળ સાબિત થઈ રહી છે। આ એક ઉદાહરણ છે અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરીનું, કારણ કે કમોસમી વરસાદ પડ્યો હતો જે અમદાવાદ મહાનગરપાલિકા માટે ટ્રેલર હતું પરંતુ ચોમાસામાં અમદાવાદ શહેરની હાલત વરસાદ પહેલાં અને વરસાદ પછી કેવી થઈ શકે છે તે અંદાજો લગાવવો આસાન છે। જે સ્ટેન્ડિંગ કમિટી તરફથી પણ સૂચના આપવામાં આવી હતી તે બાદ પણ 3 થી 4 દિવસ પછી પણ હજી સુધી અહીંયા આગળ પાણી ઓસર્યા નથી, જેના કારણે ચાલુ વર્ષે જે ચોમાસું બેસશે તે બાદ અમદાવાદની હાલત વધુ ખરાબ થઈ શકે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। કેમેરામેન તાર પાવસા સાથે કુશાંક સોની, एबीपी अस्मिता, अहमदाबाद। हमारा यहाँ पर स्कूल है, हम जॉब करते हैं। 1.5 साल हो चुका है इस प्रॉब्लम को। इधर भी रास्ता खोद दिया है, इधर ये अंडर ब्रिज भर जाता है। 2 दिन से बच्चों की स्कूल की छुट्टी कर रखी है, हम आ जा नहीं सकते। व्हीकल वहाँ खड़ा करके हम यहाँ से पैदल आ रहे हैं गंदगी में। पानी भी अच्छा नहीं है, इन्फेक्शन हो सकता है, बट गवर्नमेंट को कोई लेना देना नहीं है। 1.5 साल से पूरी सोसाइटी पीछे पड़ी है, बट चारों तरफ से खोदा हुआ है, यहाँ से आने जाने का कोई रास्ता नहीं है सिवाय इसके कि हम इसमें से तैर कर जाए। આ લગભગ 1.5-2 વર્ષથી આ એક જ પ્રોબ્લેમમાં પડ્યા છીએ। પેલી બાજુ ગોદી દીધું છે ત્યાંથી જઈ નથી શકાય એવું, એટલો જ કિચડ છે અને અહીંયા એટલું બધું પાણી ભરાયેલું છે। અમારે જવાનું ક્યાંથી? ફસાઈ ગયા છીએ, ના દૂધ આવે ના પાણી ના ખાવા પીવાની પ્રોબ્લેમ, ક્યાં જવાનું? કમોસમી વરસાદને કારણે જે પરિસ્થિતિ જોવા મળી ત્યાં આગળ પરિણામે માઇક્રો ટનલિંગના જે કામ ચાલતા હોય તેને બેરિકેટિંગ કરવામાં આવે, તદુપરાંત જ્યાં પાઇપલાઇન ચાલતા હોય કામ ત્યાં આગળ પણ બેરિકેટિંગ કરવામાં આવે, તદુપરાંત જે અંડરપાસમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા ઉદ્ભવી, ત્રાગડ અંડરપાસ હોય, ડે કેબિન અંડરપાસ, તો ત્યાં આગળ હેવી ડી વોટરિંગ પંપ મૂકવામાં આવે, પરિણામે અંડરપાસ ચાલુ રહે અને વાહન વ્યવહાર સરળતાથી ચાલે તે માટેની ચોક્કસ આ પ્રકારની ચર્ચા કરવામાં આવી છે।